નમસ્કાર, આપ જોઈ રહ્યા છો મંતવ્ય ન્યૂઝ અને હું છું આપની સાથે લખમાં। સૌરાષ્ટ્ર સુરતમાં આપનું સ્વાગત છે। સમાચારોની શરૂઆત કરીશું તો સમાચાર અત્યારે જામનગરથી સામે આવી રહ્યા છે। જામનગરની અંદર પીએમના આગમનને લઈ અને તડામાર તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે। જામનગરથી આ સમાચાર। 2 મેના રોજ જામનગરમાં વડાપ્રધાનની ચૂંટણી સભાનું આયોજન કરવામાં આવશે। રેન્જ આઈજી અશોક કુમાર યાદવે પણ સ્થળની સમીક્ષા કરી છે, સ્થળની મુલાકાત કરી છે। સુરક્ષા વ્યવસ્થાને લઈ અને અધિકારીઓને નિર્દેશો પણ સોંપવામાં આવ્યા છે। તો રેન્જ આઈજી અશોક કુમાર યાદવે પણ સ્થળે જઈ અને સ્થળની સમીક્ષા કરી છે। જામનગરની અંદર વડાપ્રધાન મોદીનું આગમન થવાનું છે, જેને લઈ અને તડામાર તૈયારીઓ અત્યારથી જ શરૂ કરી દેવામાં આવી છે। 2 મેના રોજ જામનગરમાં વડાપ્રધાન મોદી દ્વારા ચૂંટણી માટે સભાનું આયોજન કરવામાં આવશે। રેન્જ આઈજી અશોક કુમાર દ્વારા સ્થળની મુલાકાત કરવામાં આવી છે, ત્યારે સુરક્ષા અને વ્યવસ્થાને લઈ અને અધિકારીઓને નિર્દેશો પણ આપી દેવામાં આવ્યા છે। તમામ પ્રકારની સુવિધા અહીં કરવામાં આવશે। રેન્જ આઈજી પણ ત્યાં સમીક્ષા કરવા માટે ઘટના સ્થળ પર પહોંચી ચૂક્યા છે। આ સમાચાર જામનગરથી મળી રહ્યા છે। જામનગરમાં વડાપ્રધાન મોદીના આગમનને લઈ અને તૈયારી। અમિત શાહ દ્વારા ચૂંટણીનો પ્રચંડ પ્રચાર શરૂ કરવામાં આવ્યો છે, જેમાં સભા સંબોધી હતી અને તેઓએ ગુજરાતમાં ગર્જના કરી, જેની શરૂઆત ભારત માતા કી જય અને જય શ્રી રામના નારાથી કરી હતી। રમેશ ધડુકને યાદ કરી અને તેમણે કહ્યું કે રમેશ ધડુક સાચા જનસેવક છે। ઉપરાંત તેમણે કોંગ્રેસ પર પ્રહારો કર્યા અને જણાવ્યું કે પ્રથમ 2 તબક્કામાં કોંગ્રેસના સુપડા સાફ કરવાનો દાવો, સાથે જ ભાજપની સરકાર આવતા જ પાકિસ્તાન પણ હવે થરથરી રહ્યું છે। પીએમએ નક્સલવાદ અને આતંકવાદને સમાપ્ત કર્યા છે અને આ સાથે જ પ્રચાર દરમિયાન મનમોહનસિંહને મૌની બાબા પણ કહ્યા હતા અને વિઠ્ઠલભાઈ રાદડિયાને યાદ કરી તેમણે કહ્યું, હું દિલથી શ્રદ્ધાંજલિ આપું છું તેમને। અને પ્રવચનમાં પાકિસ્તાન પર સર્જિકલ સ્ટ્રાઇકને પણ યાદ કરી હતી અને જણાવ્યું હતું કે પાકિસ્તાનને હવે યાદ રાખવું પડશે કે હવે વડાપ્રધાન નરેન્દ્ર મોદી છે। નરેન્દ્રભાઈએ આ સરહદી સુરક્ષાની વાત કરી, આપણો દરિયાકાંઠો મજબૂત કર્યો, સૌરાષ્ટ્રને સુરક્ષિત કર્યો, ગુજરાતને સુરક્ષિત કર્યો અને એના પરિણામે સમગ્ર સૌરાષ્ટ્રની અંદર ખેતી, ઉદ્યોગ, ધંધા ફલ્યા ફૂલ્યા અને સંપત્તિ આવી છે। ભાઈઓ બહેનો, આ કોંગ્રેસ પાર્ટી એના રાજમાં ગામમાં 8 કલાકથી વધારે વીજળી નથી મળતી। યાદ છે કે નહીં ભાઈ બધાને? આતંકવાદ અને નક્સલવાદ સમાપ્ત કરવાનું કામ કર્યું છે। ભાઈઓ બહેનો, સોનિયા મનમોહનની સરકાર હતી, મૌની બાબા મનમોહનસિંહ વડાપ્રધાન હતા। રોજ પાકિસ્તાનથી આલિયા, માલિયા, જમાલિયા ઘૂસી જતા હતા, બમ ધમાકા કરતા હતા કે નહીં? બોમ્બ ના ધડાકા ભાઈ કોણ? જરા જોરથી બોલો, કરતા હતા કે નહીં? તમે નરેન્દ્રભાઈને 2014માં વડાપ્રધાન બનાયા, પાકિસ્તાને ભૂલ કરી દીધી, ઉરીને પુલવામામાં હુમલો કર્યો, પરંતુ પાકિસ્તાન આ વખતે ભૂલી ગયો કે આ વખતે મનમોહનસિંહ વડાપ્રધાન નથી, ગુજરાતનો નરબંકો નરેન્દ્ર મોદી વડાપ્રધાન છે। લોકસભા ચૂંટણીના 3જા તબક્કામાં ગુજરાતમાં મતદાન થવા જઈ રહ્યું છે, ત્યારે હવે કોંગ્રેસના મોટા નેતા પ્રિયંકા ગાંધી હાલ ગુજરાતના વલસાડના ધરમપુરમાં જનસભાને સંબોધી હતી। પ્રિયંકાએ જણાવ્યું હતું કે કોંગ્રેસે ન્યાયપત્ર રજૂ કર્યું, જેમાં સામાન્ય લોકોની વાત અને અધિકારો પરત કરવાની વાત કરવામાં આવી હતી। જ્યારે પ્રિયંકા ગાંધીએ મોદી સરકારને આડે હાથ લેતા જણાવ્યું હતું કે લોકોના નોકરી ધંધાની સાથે સમાજના અધિકાર પણ છીનવાઈ રહ્યા છે। આદિવાસીઓ હવે ડરી રહ્યા છે। 45 વર્ષમાં બેરોજગારી આપણા દેશમાં સૌથી વધારે છે।
મોદી સરકાર ઉદ્યોગપતિઓના લેણા માફ કરે છે, જ્યારે સામાન્ય ખેડૂતોનો 1 રૂપિયો માફ નથી થતો. મોદી માત્ર સ્ટેજ પર એકલા જ દેખાય છે, સુપરમેન હોવાની વાતો થાય છે, પરંતુ છેલ્લા 10 વર્ષમાં માત્ર મોંઘવારી જ વધી રહી છે. લોકોને કોઈ ફાયદો નથી થતો. શરૂઆતમાં ના પડનાર આ ભાજપની નિયત બંધારણ બદલવાની છે. ભાજપના નેતાઓ બંધારણ બદલવાની વાતો પણ કરી રહ્યા છે. भाजपा के कई नेता, कई मंत्री, कई जो चुनाव के उम्मीदवार हैं, जगह जगह में जाकर कह रहे हैं कि वो संविधान को बदलना चाहते हैं. देखा है आपने, सुना है, टीवी पे देखा. अच्छा, वो सब कह रहे हैं कि हम संविधान बदलना चाहते हैं. मोदी जी जब मंच पे आते हैं तो कहते हैं कि ऐसी कोई बात नहीं है. जैसे ही सत्ता फिर वापस आती है तो वही चीज करते हैं जिसको इन्होंने नकारा था. तो ये इनका एक पुराना सिलसिला है, एक पुराना तरीका है. आज हमने देखा कि कितनी खतरनाक चीज कह रहे हैं कि इनके लोग कह रहे हैं कि संविधान को बदलेंगे. इस संविधान ने ही आपको अधिकार दिया, तो इसको बदलने का क्या मतलब है? जब ये आते थे पिछले चुनाव के प्रचार के लिए, तो आपको ये दिखाया जाता था जैसे सुपरमैन आ रहे हैं, सारी ताकत इनके पास है कि नहीं. पिक्चर देखी आपने, शक्तिमान वाला देखा? उसी तरह से आते हैं, सारी सत्ता इनके पास, अकेले अकेले ऐसे मंच पर सुपरमैन बनके. मिले क्या आपको? महंगाई मैन मिल गए, हर चीज को महंगा कर दिया. अब जब आप उनको देखेंगे मंच पे तो याद रखिए, महंगाई मैन को देख रहे हैं आप, सुपरमैन नहीं है ये. જામનગરમાં રણજીત નગર પટેલ સમાજના પ્રસંગ દરમિયાન 17 વર્ષના તરુણનું મૃત્યુ નિપજતા ભારે અરેરાટી ફેલાય છે. કેટરિંગના વ્યવસાય સાથે સંકળાયેલા કર્મચારીઓ દ્વારા માલવાહક લિફ્ટમાં માલસામાન પહોંચાડવા માટેની કામગીરી ચાલી રહી હતી અને તે દરમિયાન કેટરિંગના કર્મચારી તોસીફ મકવાણા જે લિફ્ટમાં ફસાયો હતો અને ગંભીર રીતે ઘાયલ થવાથી તેનું સ્થળ પર જ મૃત્યુ નિપજ્યું હતું, જેથી ભારે કરુણ દ્રશ્યો પણ સર્જાયા હતા. આ બનાવને લઈ અને કેટરિંગના વ્યવસાય સાથે સંકળાયેલા અન્ય કર્મચારીઓ તથા અન્ય લોકોનું ટોળું પણ એકત્ર થઈ ગયું હતું. આ સમગ્ર બનાવ મામલે પોલીસને જાણ કરાતા પોલીસની ટુકડી પણ ઘટના સ્થળે દોડી આવી હતી અને મૃતદેહનો કબજો સંભાળી પોસ્ટમોર્ટમ સહિતની કાર્યવાહી હાથ ધરી હતી. આ બનાવને લઈ અને મૃતકના પરિવારમાં ભારે માતમ છવાયો છે. પટેલ સમાજ રણજીત નગરમાં એક છોકરો લિફ્ટમાં ફસાઈ ગયેલ છે એવો અમને કોલ આવતા તાત્કાલિક અમે ઘટના સ્થળે જઈ જે છોકરાને લિફ્ટમાં ફસાયેલો હતો અને અમારી રેસ્ક્યુ કામગીરી કરી અને એને અમે બચાવેલ. બેશુદ્ધ અવસ્થામાં હતો, પછી 108 મારફત એને હોસ્પિટલમાં પુગાડેલ અને અમારી પૂરની ટીમ ફાયરની તાત્કાલિક ઘટના સ્થળે જઈ અને ટૂંકા સમયની અંદર અમે અમારો રેસ્ક્યુ કામગીરી પૂર્ણ કરેલી. લિફ્ટ હતી જે માલ સામાનને ઉપર નીચે લઈ જવા માટેની લિફ્ટ, ખુલ્લી લિફ્ટ હતી. આ બનાવ બન્યું છે મારા ભત્રીજાનું. અત્યારે વેકેન્શન આલે છે. મારા ભત્રીજા અત્યારે રજા ઉપર 10મી પાસ છે. માઈતરને ને ઘરનાને કોઈને ખબર નથી. ના ટેટલેસવાળા એ લોકોને લઈ આવ્યા છે ને 5 થી 5:30ની વચમાં બનાવ બન્યું છે. અમને જાણ કરી છે રાતે 8 વાગે ને આ લોકો પ્રેસવાળા પછી આવ્યા તે પછી આ લોકોએ કાઢ્યું છે ને આ લોકો અત્યારે અમે કહીએ છીએ તો કોઈ જવાબ દેતા નથી ને કોઈ હાથ પકડતા નથી. છોકરાની ઉંમર તોસીફ નામ છે એનો, તોસીફ અહેમદ મકવાણા. નાની ઉંમર 15 થી 16 વર્ષ ઉંમર છે ને છોકરાને કોઈ ટેટલેસમાં લઈ આવ્યા છે તે પછી તપાસ નથી કરી કે ભાઈ ટેટલેસમાં છોકરા ના હાલે, તે છતાંય આ લોકો લઈ આવ્યા છે. ભાવનગર શહેરમાં મોંઘવારી વચ્ચે ઈમાનદારી ચમકી હોય તેવો એક કિસ્સો પ્રકાશમાં આવ્યો છે, જેમાં રિક્ષા ચાલકે પ્રમાણિકતા દાખવી અને હીરાનું પેકેટ મૂળ માલિકને પરત આપ્યું હતું. જાણવા મળ્યું છે કે હીરાનું પેકેટ જેનું હતું તેને મૂળ ચકમપર ગામના રહેવાસી હતા, જેમને કળિયુગના સમયમાં પણ રિક્ષા ચાલક યુવાનમાં પ્રામાણિકતા જોવા મળી છે. હીરાની કુલ બજાર કિંમત 40 થી 50 હજાર હોવાનો અંદાજો પણ છે. ત્યારે રિક્ષા ચાલક યુવાને લક્ષ્મણભાઈ શંભુભાઈ રાઠોડ નામના વ્યક્તિને હીરાનું પડીકું પરત કર્યું હતું.
લોકસભા ચૂંટણીની તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે, પરંતુ આ ચૂંટણી કંઈક જુદી જ દિશામાં જઈ રહી હોવાથી પૂર્વ આરોગ્ય મંત્રી અને જનસંઘી ભાજપના પાયાના કાર્યકર્તા હેમાબેન આચાર્યને ભારોભાર દુઃખ થઈ રહ્યું છે અને તેમણે પોતાની વ્યથા પણ ઠાલવી છે. જુઓ સમગ્ર માહિતી આ અહેવાલમાં. ગ્રામ પંચાયતથી લઈ અને લોકસભા સુધીની ચૂંટણીઓમાં પાયાના પથ્થર તરીકે કામ કરી ચૂકેલા અને એક સમયના પૂર્વ આરોગ્ય મંત્રી રહી ચૂકેલા હેમાબેને પોતાની વ્યથા અને દુઃખ ઠાલવ્યું હતું. તેમણે જણાવ્યું હતું કે હવેની ચૂંટણીઓમાં નેતાઓ એકબીજા પર આક્ષેપો અને પ્રતિ આક્ષેપો કરતા રહે છે. પહેલાના નેતાઓ એજન્ડા સાથે કરેલા કામોને લઈ અને જનતા સમક્ષ જતા હતા. એકબીજા ઉપર આક્ષેપબાજીથી આ ચૂંટણી લડાઈ રહી છે. તે કંઈ કર્યું નથી, હવે મારે કરવાનું છે. તે ભ્રષ્ટાચાર કર્યો છે, હવે મારે સુધારવું છે. આ એક જ મોટો હોય એના એક મુદ્દા ઉપર જાણે ચૂંટણી લડાઈ છે એવું મને લાગે છે. પેલા કઈ રીતના ચૂંટણી થતી હતી તમારા સમયમાં? ત્યારે અમે શું કરવા માંગીએ છીએ, મારો એજન્ડા હોય કે અમે જો રાજ સત્તા ઉપર આવશું તો લોકોને પાણી માટેના વલખા મારવા પડશે નહીં. આવો એક મેસેજ, એક એજન્ડા અપાય અને એના ઉપર કામ થાય. વધુમાં તેમણે જણાવ્યું છે કે લોકસભાની ચૂંટણીમાં વધુ પડતું સરકારી તંત્રનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે, જેમાં ઈડી અને સીબીઆઈનો ઉપયોગ સરકાર દ્વારા કરવામાં આવી રહ્યો છે. આમ આટલા ઇલેક્શનો મેં જોયા, તો આ વખતના ઇલેક્શનમાં સરકારી તંત્રનો ઉપયોગ ઘણો વધારે થાય. પછી ઈડી હોય, સીબીઆઈ હોય, એઆઈ હોય. શા માટે? એને એનું કામ કરવા દો. તંત્ર છે, તંત્રનું કામ કરશે. પણ આ બધો એક માહોલ એવો ઉભો કર્યો કે વિરોધ પક્ષને દબાવી દઈને આ ચૂંટણી જીતવાની છે. આમ દેશમાં જે ચૂંટણીઓનો માહોલ છે તેને જોઈ અને ભાજપના પીઠ અને પાયાના કહેવાતા કાર્યકર્તાઓમાં પણ હાલની સ્થિતિને જોઈ અને દુઃખ થઈ રહ્યું છે. અમર બખાઈ, મંતવ્ય ન્યૂઝ, જૂનાગઢ. દેવભૂમિ દ્વારકા જિલ્લામાં 100% મતદાન થાય તે માટે વિવિધ સંસ્થાઓ ચૂંટણી તંત્રની મદદમાં આવી છે અને એવું જાહેર કરેલ છે કે આગામી 8 થી 12 સુધી દેવભૂમિ દ્વારકા જિલ્લાના મતદાન કરેલ તમામ મતદાતાઓ માટે શિવરાજપુર બીચ પર ફ્રીમાં એન્ટ્રી આપવામાં આવશે. આ ઉપરાંત 7 થી 9 મે સુધી જિલ્લાની વિવિધ હોટલો અને રેસ્ટોરન્ટમાં 7% સુધીના ડિસ્કાઉન્ટની પણ હોટલ એસોસિએશન દ્વારા જાહેરાત કરવામાં આવે છે. લોકશાહીના સૌથી મોટા પર્વ એટલે દેશની લોકસભાની સામાન્ય ચૂંટણી 2024માં એક પણ મતદાર મતદાનથી વંચિત ન રહે તે માટે જિલ્લા કલેક્ટર જે.ટી. પંડ્યાના દિશા નિર્દેશનમાં જિલ્લા વહીવટીતંત્ર દ્વારા મતદાન જાગૃતતા કેળવવા માટે સનિષ્ઠ પ્રયાસો હાથ ધરાઈ રહ્યા છે. ત્યારે દ્વારકા હોટલ એસોસિએશનના હોદ્દેદારોએ પણ લોકશાહી મહાપર્વમાં મતદાતાઓને મતદાન કરવા માટે પ્રોત્સાહન મળે તે માટે વિવિધ હોટલો અને રેસ્ટોરન્ટમાં ડિસ્કાઉન્ટની ઓફર પણ કરી છે અને તંત્રએ શિવરાજપુર બીચ પર પ્રવેશ નિઃશુલ્કની જાહેરાત કરી છે. અને મતદારોને પ્રોત્સાહિત કરવા માટે અનેક સરકાર દ્વારા ચૂંટણી પંચ દ્વારા અનેક કાર્યક્રમો યોજાતા હોય ત્યારે દ્વારકા હોટેલ એસોસિએશન એ પણ એક નક્કી કરેલું છે કે આવનારી લોકસભા ચૂંટણીમાં જ્યારે મતદારો મતદાન કરવા જતા હોય છે ત્યારે જે મતદારો મત નાખશે તેને હોટેલ એસોસિએશન વતી રેસ્ટોરન્ટ્સમાં અને હોટેલ્સમાં 7% જેવું ડિસ્કાઉન્ટ, કારણ કે 7 તારીખે મતદાન છે ગુજરાતમાં, તો એને પ્રોત્સાહન કરવા માટે હવે 7% ડિસ્કાઉન્ટ 7, 8 અને 9 તારીખ સુધીમાં જે પણ લોકો મતદાન કરી અને હોટેલ્સ રેસ્ટોરન્ટ્સની સર્વિસીસ લેશે એને એમના બિલમાં આ ડિસ્કાઉન્ટની ફેસિલિટી અમે આપશું. 2024 લોકસભા ચૂંટણીને લઈ અને ગુજરાતમાં વિવિધ રાજકીય પાર્ટીના લોકોએ પ્રચાર શરૂ કર્યો છે.
અમરેલી લોકસભા ભાજપ ઉમેદવાર ભરત સુતરિયાનો પ્રચાર અને પ્રસાર હવે શરૂ થઈ ચૂક્યું છે। આ વચ્ચે વિધાનસભા વાઇઝ ચૂંટણી કાર્યાલય પણ શરૂ કરાઈ રહ્યા છે। અમરેલી લોકસભા ચૂંટણી અંતર્ગત ધારાસભ્ય હીરા સોલંકી દ્વારા રાજુલા જાફરાબાદ વિધાનસભા મધ્યસ્થ ચૂંટણી કાર્યાલયનો પ્રારંભ કરવામાં આવ્યો હતો। આ ચૂંટણી પ્રચારમાં તમામ રાજકીય નેતાઓ અને મંત્રીઓ તેમજ કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા। રાજુલાના ધારાસભ્ય હીરા સોલંકીએ ગુજરાતની તમામ બેઠકો માટે ભાજપને ફાળે જશે તેવો મીડિયા સમક્ષ વિશ્વાસ પણ વ્યક્ત કર્યો હતો। ચંદાને 5 લાખ મત કરતા પણ વધારેથી લીડ આપી અને જંગી બહુમતીથી અમારા લોકસભાના ઉમેદવાર ભરતભાઈ સુતરિયાને જીતાડવા માટે એના સમર્થન માટે આજે કાર્યકર્તા અને અમે સૌ સાથે મળીને કામ કરી રહ્યા છે। ત્યારે અમને વિશ્વાસ છે કે ભારતીય જનતા પાર્ટીનો દરેક કાર્યકર્તા અડીખમ રીતે કામ કરશે। જામનગરમાં રણજીત નગર પટેલ સમાજના પ્રસંગ દરમિયાન 17 વર્ષના તરુણનું મૃત્યુ નિપજતા ભારે અરેરાટી ફેલાઈ છે। કેટરિંગના વ્યવસાય સાથે સંકળાયેલા કર્મચારીઓ દ્વારા માલવાહક લિફ્ટમાં માલસામાન પહોંચાડવા માટેની કામગીરી ચાલી રહી હતી। જામનગર મહાનગરપાલિકાના વોર્ડ નંબર 16ના એસએસઆઈ તરીકે ફરજ બજાવતા કર્મચારી પર હુમલો કરવામાં આવ્યો હતો। સવારે સફાઈના મુદ્દે તકરાર કર્યા પછી એક સફાઈ કામદારે હુમલો કરી દેતા તેઓને માથા અને હાથના ભાગમાં ઈજા પહોંચી હતી। ત્યારે તેમને સારવાર માટે જીજી હોસ્પિટલમાં ખસેડવામાં પણ આવ્યા હતા અને જે દરમિયાન જામનગર મહાનગરપાલિકાના અન્ય અધિકારી અને કર્મચારી વગેરે જીજી હોસ્પિટલમાં દોડી આવ્યા હતા અને એસએસઆઈ કર્મચારીની પૂછપરછ પણ કરી હતી। આ બનાવની જાણ થતાની સાથે જ સિટી એ ડિવિઝન પોલીસનો કાફલો પણ બનાવ સ્થળે પહોંચી ચૂક્યો હતો અને ઇજાગ્રસ્ત એસએસઆઈનું નિવેદન નોંધવા માટેની કાર્યવાહી પણ હાથ ધરી હતી। એસએસઆઈના હાજરી પત્યા પછી એસએસઆઈ શ્રી ચિરાગભાઈ સોલંકી રાઉન્ડમાં નીકળેલ અને ત્યાં નીલકંઠનગર વિસ્તારમાં તેમના ઉપર સફાઈ કામદારના પતિએ માર માર્યો તેવું ચિરાગભાઈએ કોલ કરી અને મને જાણ કરેલ છે। તેથી હું ઘટના સ્થળે પહોંચી તો ચિરાગભાઈ ત્યાં લોહી લુહાણ હાલતમાં બેઠા હતા। એટલે મેં મારી ફરજના ભાગરૂપે મારા ઉપલા અધિકારી મુકેશભાઈ વરણવા સાહેબને જાણ કરેલ છે અને તેઓ શ્રીએ મને કીધું બેન તાત્કાલિક એમની સારવાર હેઠળ લઈ જાઓ। તેથી હું 100 નંબર બોલાવી 108 બોલાવી અને એમને જીજી હોસ્પિટલે હાલે સારવાર હેઠળ લાવેલ છું। વડોદરાથી નર્મદા પરિક્રમા કરવા આવેલા 63 વર્ષીય ઈસમનું પરિક્રમા દરમિયાન મોત થયું છે। વડોદરામાં માંજલપુરના સુરભી પાર્કમાં રહેતા 63 વર્ષીય હરીશ મદને પોતાની પત્ની અને પરિવાર સાથે તેઓ નર્મદા પરિક્રમા કરવા માટે આવ્યા હતા। પરિક્રમા દરમિયાન તબિયત બગડતા કપિલેશ્વર મંદિર ખાતે આરોગ્ય ટીમ દ્વારા દર્દીની તપાસ કરી અને તાત્કાલિક તેઓને એમ્બ્યુલન્સ બોલાવી તેમને હોસ્પિટલે સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા। ત્યારે તિલકવાડા સરકારી હોસ્પિટલ ખાતે દર્દીની તપાસ કરાતા ડોક્ટરોએ તેને મૃત જાહેર કર્યો હતો। 63 વર્ષીય હરીશ મદને અગાઉ પણ હાર્ટ એટેક અને પેરાલિસિસની તકલીફ હોવાનું પણ જાણવા મળેલ છે। જ્યારે પરિક્રમા દરમિયાન હરીશભાઈ મદનનું મૃત્યુ થતા પરિવારમાં શોકનો માહોલ છવાયો છે। સુરતમાં રખડતા ઢોરનો આતંક યથાવત છે। રખડતા ઢોરો મામલે પાલિકાની નિષ્ક્રિય કામગીરી સામે આવી છે। નિષ્ક્રિય કામગીરીના લીધે એક વ્યક્તિએ પોતાનો જીવ ગુમાવ્યો છે। સુરતના બારડોલીમાં ફરી એક વખત રખડતા ઢોરનો આતંક સામે આવ્યો છે, જેમાં નવદુર્ગા સોસાયટીમાં પગપાળા જતા 2 લોકોને ઢોરે અડફેટે લીધા હતા, જેમાં કુંભારવાડાના 52 વર્ષીય રાજુ ઉર્ફે ફાસ્ટર રાઠોડનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું। જ્યારે મૃતકના પિતા જેનિશ રાઠોડને ગંભીર ઈજાઓ પહોંચતા તેને સારવાર અર્થે સત્યાગ્રહ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો। ઘટનાની જાણ થતાં જ પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી હતી। મૃતદેહનો કબજો લઈ આગળની કાર્યવાહી હાથ ધરી હતી। સુરત શહેર ક્રાઇમ બ્રાન્ચ દ્વારા અલગ અલગ ગુનામાં ભાગતા ફરતા આરોપીને પકડવા માટે એક સ્પેશિયલ ડ્રાઈવનું આયોજન કરવામાં આવ્યું છે।
આ ડ્રાઈવ અંતર્ગત અત્યાર સુધીમાં અનેક આરોપીઓને ઝડપી પાડવામાં આવ્યા છે. ત્યારે મધ્યપ્રદેશના અલીરાજપુરની કુખ્યાત વાહન ચોર ગેંગના મુખ્ય સૂત્રધારને સુરત ક્રાઇમ બ્રાન્ચ દ્વારા બાતમીના આધારે ઝડપી પાડવામાં આવ્યો છે. આરોપીનું નામ દિનેશ ઉર્ફે દિનુ મશાનિયા છે. અલીરાજપુરની ઉમરેલી બજારમાંથી ઝડપી પાડવામાં આવ્યો છે. તેની સામે રાજ્યના અલગ અલગ પોલીસ સ્ટેશનમાં 27 ગુના દાખલ છે. દ્વારકાથી સમાચાર સામે આવી રહ્યા છે, જેની અંદર ભેખડ ધસી હોવાની માહિતી પ્રાપ્ત થઈ રહી છે. આ સમાચાર અત્યારે દેવભૂમિ દ્વારકાથી દ્વારકા જિલ્લામાં ભેખડ ઘસી પડવાની માહિતી મળી. કલ્યાણપુર તાલુકાના બાકોડી ગામની આ ઘટના સામે આવી રહી છે. ભેખડ નીચેથી 2 જેટલા શ્રમિકોને બહાર કાઢવામાં આવ્યા છે. 2 શ્રમિકોને ભેખડ નીચેથી બહાર કાઢવામાં આવ્યા અને ત્યારબાદ બંનેને સારવાર અર્થે હોસ્પિટલે ખસેડવાની ફરજ પડી છે. શ્રમિકો કૂવો બનાવવાનું કામ કરતા હતા તેવું પણ માહિતીમાં જાણવા મળી રહ્યું છે. દ્વારકાથી આ સમાચાર સામે આવી રહ્યા છે. દ્વારકા જિલ્લામાં ભેખડ ઘસી પડવાની ઘટના સામે આવી છે. કલ્યાણપુરના તાલુકો જે છે ત્યાં બાકોડી ગામેથી આ સમગ્ર ઘટના પ્રકાશમાં આવી રહી છે, જેમાં ભેખડ નીચે 2 શ્રમિકો દટાયા હતા અને ત્યારબાદ બંનેને બહાર કાઢવામાં આવ્યા છે. ત્યારબાદ બંનેને સારવાર અર્થે હોસ્પિટલે પણ ખસેડવામાં આવ્યા છે. તો શ્રમિકો કૂવો બનાવવાનું કામ કરતા હતા તેવું પણ પ્રાથમિક માહિતીમાં જાણવા મળી રહ્યું છે. અત્યારે બંને શ્રમિકોને હોસ્પિટલે ખસેડવામાં આવ્યા છે. તો આજ મુદ્દે વધુ વિગતો સાથે અમારી સાથે સંવાદદાતા જયસુખ મોદી જોડાઈ ચૂક્યા છે. જયસુખ, કલ્યાણપુર તાલુકામાં બાકોડી ગામની ઘટના બની છે. 2 શ્રમિકોની હાલત ગંભીર, હોસ્પિટલે ખસેડાયા. શું છે માહિતી? જી, વાત કરવામાં આવે તો દેવભૂમિ દ્વારકા જિલ્લાના બાકોડી ગામે જે છે બપોરના સમયે જે વાડી વિસ્તારમાં કૂવો ગાળી રહેલા 2 શ્રમિક મજૂરોની ઉપર અચાનક જ ભેખડ ઘસી પડતા બંને શ્રમિકો જે છે એ ભેખડ નીચે દબાયા હતા. જેની જાણ સ્થાનિક લોકોને થતા તાત્કાલિક સ્થાનિક લોકો 108 ને જાણ કરી હતી અને જે છે એ સ્થાનિકો અને 108 દ્વારા મહા મહેનતે બહાર કાઢવામાં આવ્યા હતા અને આ અકસ્માતમાં જે ભોગ બનેલા બંને શ્રમિકોને પ્રથમ સારવાર અર્થે કલ્યાણપુરની CHC હોસ્પિટલ ખાતે ખસેડાયા હતા અને ત્યારબાદ વધુ સારવાર અર્થે ખંભાળિયાની જનરલ હોસ્પિટલ ખાતે રિફર કરવામાં આવ્યા હતા. જી, તમામ વિગતો આપી તે બદલ આભાર. તો દ્વારકાથી આ સમાચાર સામે આવી રહ્યા છે, જેની અંદર ભેખડ ધસી પડવા હોવાની માહિતી સામે આવી રહી છે. કલ્યાણપુરની અંદર આ સમગ્ર ઘટના બની છે. કલ્યાણપુર તાલુકાના બાકોડી ગામની આ ઘટના છે જે ત્યારે પ્રકાશમાં આવી છે, જેની અંદર ભેખડ ધસી પડતા 2 શ્રમિકો દટાયા હતા અને ત્યારબાદ આ બંને શ્રમિકોને ભારે મહેનત બાદ બહાર કાઢવામાં આવ્યા છે. સુરતના કાપોદ્રા વિસ્તારમાં ગેસ રિફિલિંગનો ગેરકાયદે વેપલો પકડાયા બાદ અમરોલી પોલીસે પણ છાપરા ભાઠા વિસ્તારમાં જોખમી રીતે ગેસ રિફિલિંગ કરનારા લોકો વિરુદ્ધ કડક કાર્યવાહી કરી છે. અમરોલી પોલીસે 2 દુકાનોમાં દરોડા પાડી નાના મોટા 48 ગેસ સિલિન્ડર અને વજન કાંટા સહિતનો મુદ્દામાલ જપ્ત કર્યો છે અને આ સાથે સગીર સહિત 2ની અટકાયત પણ કરી હતી. અમરોલી પોલીસે આ મામલે 2 અલગ અલગ ગુના નોંધી કુશલ ગુપ્તા અને સગીરની અટકાયત કરી છે. પોલીસે ખટીક સહિત 2ને વોન્ટેડ જાહેર પણ કર્યા છે. આ સમગ્ર મામલામાં હાલ પોલીસ દ્વારા વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે. આ કામે હકીકત એવી છે કે અમરોલી પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલ છાપરા ભાઠા રોડ ઉપર વાડીનાથ સોસાયટીના નાકા ઉપર કેટલાક ઈસમો જે બોટલો હોય છે એમાં ગેરકાયદેસર રિફિલિંગ કરવાનું કામ કરે છે. ત્યારે પોલીસે ત્યાં તપાસ કરતા આ આરોપીઓ જે છે એ આ પ્રકારની પ્રવૃત્તિ કરતા મળી આવેલા, જેથી પોલીસે ત્યાંથી મળી અને 48 જેટલી ગેસની બોટલો તેમજ ગેસ રિફિલિંગ મશીન તેમજ વજન કાંટો એ રીતે અલગ અલગ જે સાધનો જે છે એ મળી આવતા કબજે કરી અને આ કામના આરોપીઓ વિરુદ્ધ ધોરણસરની ફરિયાદ દાખલ કરી હાલમાં તપાસ ચાલી રહી છે.
આ કામે હાલમાં એક આરોપીની ધરપકડ કરવામાં આવેલ છે. કેટલાનો મુદ્દામાલ છે? મુદ્દામાલ અંદાજે 50,000 આસપાસનો છે. તો બુલેટિનમાં અત્યારે બસ આટલું જ. વધુ સમાચાર માટે આપ જોતા રહો મંતવ્ય ન્યૂઝ. નમસ્કાર.